Good morning. Hope you all are fine. I am Pranay Trivedi, continuing the lecture of SYBCom Sem 3, that is of English subject. Welcome to change text and two topics of grammar, that is indirect narration, direct, indirect, and preposition. Right now we are at the third topic of grammar, that is prefixes and suffixes. પ્રિફિક્સ અને સફિક્સ એ તમે સાંભળેલો વર્ડ છે અને મિનિંગ નહીં ખબર હોય, બટ યુ નો પ્રિફિક્સ અને સફિક્સ. શબ્દની આગળ અને પાછળ અક્ષરો લગાડીને મિનિંગ બદલવા, નવો શબ્દ બનાવવા માટે જે વપરાય છે એને પ્રિફિક્સ અને સફિક્સ કહેવામાં આવે છે. Recent program we explained that knowing just a few root words in English can help you understand the meaning of 100 more words. રૂટ વર્ડ્સ જાણો ને તમે, એટલે કે મૂળ શબ્દ, તમને ઘણા બધા નવા શબ્દો અને એના મિનિંગ્સ જોવા મળશે. રિફ્રેશ યોર મેમરી, અ રૂટ વર્ડ ઇઝ ધ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ વર્ડ. રૂટ એટલે કે મૂળ શબ્દ જેમાં કાંઈ લાગેલું ન હોય, આગળ કે પાછળ કોઈ પણ અક્ષરો લાગેલા ન હોય. જેમ કે એક્ઝામ્પલ જોઈશું. ફોર એક્ઝામ્પલ, two forms of the root for the word see are with and with, such as in the words television and video. Today I will tell you about prefixes and suffixes. પ્રિફિક્સિસ શું છે અને સફિક્સિસ શું છે એની આપણે વાત કરશું, અને મૂળ શબ્દ શું છે અને એમાં શું લગાડીએ, કેવા અક્ષરો લેટર્સ લગાડીએ એના દ્વારા એનો મિનિંગ ચેન્જ થઈ જાય છે, અને કઈ રીતે લગાડવાથી કયો મિનિંગ થાય છે એનું ઉપર ડિટેલમાં એક્ઝામ્પલ સહિત આપણે જોઈશું. લર્નિંગ ધ મિનિંગ્સ ઓફ કોમન પ્રિફિક્સ એન્ડ સફિક્સિસ કેન હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ અનનોન ઇંગ્લિશ વર્ડ યુ કમ એક્રોસ. ઘણા બધા નવા અજાણ્યા શબ્દોથી તમે પરિચિત થશો પ્રિફિક્સિસ અને સફિક્સિસ સાથે, અને મૂળ શબ્દ રૂટ વર્ડને પણ તમે ઓળખતા શીખી જશો. ઇટ ઓલ્સો કેન હેલ્પ યુ બીકમ બેટર સ્પેલિંગ વર્ડ્સ. તમને ઘણી બધી તમારી વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ વધારવામાં પણ ઉપયોગ થશે. ઘણા બધા નવા સ્પેલિંગ્સ, નવા વર્ડ્સ જાણવા મળશે. પહેલું પ્રિફિક્સિસ. પ્રિફિક્સ ઇઝ અ લેટર ઓફ ગ્રુપ ઓફ લેટર્સ that we add to beginning of a word. પ્રી એટલે પહેલાં, શબ્દની પહેલાં કંઈક અક્ષરો લેટર્સ લગાડીને જે બનાવવામાં આવે છે એને પ્રિફિક્સ કહેવામાં આવે છે. પ્રી એટલે પહેલાં, આપણે યાદ રાખવાનું, પ્રી એટલે પહેલાં, પ્રિફિક્સ એટલે કે શબ્દની આગળ લાગે. પ્રિફિક્સિસ ચેન્જ ધ મિનિંગ ઓફ વર્ડ્સ. ફોર એક્ઝામ્પલ, ધ પ્રિફિક્સ અન કેન મીન નોટ એટલે કે નહીં. રિમૂવ ઓર ઓપોઝિટ. અન યુ એન લગાડો તો એનો મિનિંગ શું થાય? ના, અથવા તો રિમૂવ, અથવા તો ઓપોઝિટ એનો વિરોધી શબ્દ બને છે. પ્રિફિક્સ અન લગાડવાથી એડિંગ અન ટુ ધ વર્ડ હેપી ગિવ્સ યુ ધ વર્ડ અનહેપી. મૂળ શબ્દ હેપી છે, રૂટ શબ્દ હેપી છે, અને એમાં અન લગાડ્યું તો અનહેપી, એનો નેગેટિવ મિનિંગ ઓપોઝિટ વિરોધી શબ્દ થઈ ગયો, ખુશ અને ના ખુશ. વિચ મીન્સ નોટ હેપી, જે ખુશ નથી એ અનહેપી છે, દુઃખી છે. એટલે શબ્દની આગળ યુ એન લગાડ્યું આપણે હેપીની, અનહેપી એ પ્રિફિક્સ બની ગયું. અન એન્ડ ઝી આર ધ ટુ મોસ્ટ કોમન પ્રિફિક્સિસ. યુ એન અને આર ઈ એ બે છે કોમન પ્રિફિક્સિસ છે ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ. ઇંગ્લિશ લેંગ્વેજના સૌથી બે કોમન પ્રિફિક્સ હોય તો યુ એન એન્ડ આર ઈ છે. રી મીન્સ અગેન, રી એટલે ફરીથી, ઓર બેક સચ એઝ ઇન ધ વર્ડ્સ રીથિંક, ફરીથી વિચારવું, રીડુ ફરીથી કરવું, રીપે ફરીથી પે કરવું. રી એનું મિનિંગ આ થાય છે. અનનો આપણે જોઈએ ઓપોઝિટ બનાવવા માટે થાય છે. પ્રિફિક્સ કયા કયા છે, એનો મિનિંગ અને એના એક્ઝામ્પલ્સ, જાણે કે નોન, અન, ઇન, ઇન, એ બધા પ્રિફિક્સિસ છે. એ શબ્દમાં લગાડો એટલે મિનિંગ ચેન્જ થઈ જાય. એનો મિનિંગ શું થાય? નોટ, ના, અથવા તો ઓપોઝિટ એનો વિરોધી શબ્દ થાય. જો કે સેન્સ એ રૂટ શબ્દ છે, SENCSE. સેન્સ એ રૂટ શબ્દ છે, એનો વિરોધી શબ્દ થાય છે નોન સેન્સ. હેપી એટલે ખુશ, એમ આગળ અન લગાડો એટલે થશે અનહેપી.
એટલે એનો વિરોધી શબ્દ થઈ ગયો. રી એટલે અગેન, ફરીથી કરવું. રીવિઝિટ, ફરીથી વિઝિટ કરવું. રીપ્લે એટલે ફરીથી પાછું પ્લે કરવું. મિસ એટલે રોંગલી, ખોટી રીતે. ઓકે, મિસઅન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, એની આગળ મિસ લગાડ્યું તો મિસઅન્ડરસ્ટેન્ડ એટલે ગેરસમજ. ડીઈ એટલે રિવર્સ, રિમૂવ, આઉટ ઓફ, કાઢી નાખવું. ડિસ્ટ્રક્શન, ડિપાર્ટમેન્ટ, અલગ કરવું. COM અને CON એટલે વિથ સાથે. કન્સ્ટ્રક્ટ, કમ્પ્યુટર એ જોઈન્ટ કરે છે. પછી ડિફ અને ડી, સેપરેશન, અલગ પાડવું. ડિઝીઝ, ડિસેક્ટ, આવા શબ્દો, આવા પ્રિફિક્સિસ જે છે એ રૂટ વર્ડમાં લગાડો તો એનો મિનિંગ અલગ થઈ જાય છે. ને એક્ઝામ્પલ્સ આપણે જોયા. પ્રિફિક્સ એટલે એવા લેટર્સ, એવા અક્ષરો જે શબ્દની આગળ લગાડવામાં આવે તો એનો મિનિંગ ચેન્જ થઈ જાય છે. એવા કયા શબ્દો લગાડવામાં આવે છે, એનો મિનિંગ શું થાય, અને એના એક્ઝામ્પલ્સ આપણે અહીંયા જોયા. દેટ ઇઝ ઓલ અબાઉટ પ્રિફિક્સિસ. પ્રિફિક્સમાં આ પ્રમાણે આવે છે કે રૂટ વર્ડ, મૂળ શબ્દની આગળ બિગિનિંગમાં કંઈક અક્ષરો લગાડીને એનો મિનિંગ ચેન્જ થઈ જાય છે. આખો વર્ડ ચેન્જ થઈ જાય છે, એનો મિનિંગ ચેન્જ થઈ જાય છે. એને પ્રિફિક્સ કહેવામાં આવે છે. અન અને રી, UN અને RE એ છે બે ઇંગ્લિશ લેંગ્વેજના મોસ્ટ કોમન પ્રિફિક્સિસ છે. રી એટલે અગેન અને અન એટલે કે નોટ, રિમૂવ અથવા તો ઓપોઝિટ, વિરોધી બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. અને એક્ઝામ્પલ્સ જોયા. નાઉ હિયર આર અ ફ્યુ થિંગ્સ ટુ રિમેમ્બર વેન લર્નિંગ પ્રિફિક્સિસ. પ્રિફિક્સિસ જ્યારે ભણતા હો તમારે ધ્યાનમાં રાખવાની બાબતો અહીંયા નીચે આપેલી છે. ડિફરન્ટ પ્રિફિક્સિસ ઇન ઇંગ્લિશ કેન હેવ સિમિલર મિનિંગ્સ. ડિફરન્ટ પ્રિફિક્સિસ ઇન ઇંગ્લિશ કેન હેવ, ઘણા બધા જેના સેમ મિનિંગ થતા હોય. such as un, in and non, all, which mean not or opposite. એનો વિરોધી શબ્દમાં જ ઉપયોગ થાય છે. Also the prefix miss and ir means wrong, wrongly or incorrectly. Miss, misunderstand. Irregular, એનો પણ ઉપયોગ એ રીતે થાય છે. Notice that double letters are possible. For example, when you get the prefix im to word to begin with the letter M, you get two M, બે ડબલ થઈ જાય એમ. ફોર એક્ઝામ્પલ, ઇમેઝરેબલ થઈ ગયું. મેઝરેબલ એટલે માપી શકાય એવું, મેઝર માપ, અને ન માપી શકાય એવું એટલે ઇમેઝરેબલ, એમ બે થઈ ગયા. દેટ્સ ઓલ્સો ટ્રુ વેન યુ એડ અન વર્ડ્સ દેટ બિગિન લેટર N, એઝ ઇન અનનોટિસેબલ. નોટિસ કરવું એટલે ધ્યાનમાં લેવું, ધ્યાનમાં ન લેવું. અનનોટિસેબલ તો N બે થયા. સેમ ઇઝ ટ્રુ ફોર મેની અધર પ્રિફિક્સ. ઘણા બધામાં પોસિબલ થાય છે, એટલે મૂંઝાવું નહીં. અનની પાછળ પણ પાછો એવો સેમ વર્ડ આવી શકે છે. When adding a prefix to a word, the spelling of the base word never changes. અમુકમાં પ્રિફિક્સ લગાડો તો એમાં બેઝનો સ્પેલિંગ ચેન્જ થતો નથી. ફોર એક્ઝામ્પલ, the prefix un did not change the spelling of a word happy, and the prefix re would not change the spelling of the word live. અનહેપી કરો તો પણ હેપી એટલે ખુશ જ રહે છે, તો ના ખુશ થઈ જાય. લાઈવ એટલે રીલાઈવ, તો લાઈવનો મિનિંગ એમાં ચેન્જ થતો નથી, હેપીનો મિનિંગ ચેન્જ થતો નથી. એટલે રૂટ વર્ડનો કાંઈ મિનિંગ ચેન્જ થતો. તમે પ્રિફિક્સ એડ કરો તો રૂટનો શબ્દ એમનેમ, મૂળ શબ્દ એમનેમ રહે છે. નેક્સ્ટ, વોચ આઉટ ફોર lookalikes. Words that look like they contain prefixes, but in fact do not. For example, the un in the word uncle is not a prefix. Uncle વર્ડમાં un છે, પ્રિફિક્સ નથી, આખો શબ્દ છે uncle. Nor is the re in the words rich. રી છે એ રીચમાં પણ પ્રિફિક્સ નથી, આખો શબ્દ મૂળ શબ્દ છે REACH, રીચ એટલે પહોંચવું. REL રિયલ એટલે સાચું. એટલે કે છે અમુક શબ્દોમાં એવું નહીં ધારી લેવાનું કે અન એટલે જે UN હોય એ બધા પ્રિફિક્સિસ છે. તમારે જોવાનું અંકલ એટલે આખો શબ્દ છે,
એટલે એની આગળ પ્રિફિક્સ નથી લાગેલો. રીચમાં પણ પ્રિફિક્સ નથી લાગેલો અને રિયલમાં પણ નથી લાગેલો. એ રિયલ શબ્દો છે, મૂળ શબ્દો, રૂટ શબ્દો છે. હવે સફિક્સિસ. A suffix is a letter or group of letters added to the end of a word. હવે પાછળ લગાડવાનું. પ્રી એટલે પહેલા, સફિક્સ એટલે પાછળ. Suffixes are commonly used to show the part of speech of word. For example, adding ion to the verb act gives us action. Act ની પાછળ ion લગાડો તો action થઈ જાય. The noun from the word. Suffixes also tell us the verb tense of words or whether the words are plural or singular. કે જે સિંગ્યુલર છે કે પ્લુરલ છે એ બતાવે છે આપણને. Some common suffixes are er, s, es, ed, ing and ly. પણ એ કાર્ડ બતાવે છે. Here are few things to remember when learning suffixes. Suffixes ધ્યાનમાં રાખવા માટેની બાબતો. Some suffixes have more than one meaning. અમુકના ઘણા બધા meanings હોય છે. Example, the suffix er may suggest a person who performs an action. Like teacher, જે teach કરે છે teacher. But er is also commonly added to the ends of adjectives and adverbs to compare for two things and so that one is more than other, such as faster and stronger. er નો ઉપયોગ કોઈ એક્શન કરે છે, જાણે કે ડોક્ટર, ટીચર તો કે ટીચ કરે છે એ ટીચર, લર્નર જે લર્ન કરે છે એ લર્નર. સ્વીપર તો સ્વીપ કરે છે સ્વીપર, એક્શન બતાવે છે કે જે આ કરે છે એને આ કહેવાય છે. પરંતુ ક્યારેક er કમ્પેરિઝનમાં પણ વપરાય છે. જો બતાવે છે બે થિંગ્સ કે બે વસ્તુ કે વ્યક્તિની કમ્પેરિઝનમાં કે આનાથી ફાસ્ટર દોડે છે, આનાથી સ્ટ્રોંગર પર્સન છે, તો એમાં er લાગેલું છે. તો અહીંયા કમ્પેરિઝનમાં વપરાય છે અને વાં છે અલગ રીતે વપરાય છે. તમારે ધ્યાનમાં રાખવાનું શબ્દની રીતે, કયા શબ્દમાં કયું રીતે એનો ઉપયોગ થયેલો છે. હવે એના એક્ઝામ્પલ્સ er અને or. તો શું? વન વુ ઓર શો ઇન અ કમ્પેરિઝન. ટીચર તો જે કરે છે કામ, એક્શન કરે છે, ટીચ કરે એ ટીચર, અને કમ્પેરિઝનમાં તો કે આનાથી ફાસ્ટર લખે છે, આનાથી ફાસ્ટર દોડે છે, ફાસ્ટની પાછળ er લગાડેલું છે. એબલ અને IBLE કેપેબલ ઓફ બિંગ, કરી શકવાની ક્ષમતા ધરાવે છે. અનફોરગેટેબલ, આ ક્યારેય ભૂલાય એમ નથી. ફોરગેટનું અનફોરગેટેબલ, ABLE લાગેલું છે. અને ક્રેડિબલ, ક્રેડિનું લખ્યું છે ક્રેડિબલ, BLE લગાડેલું છે. ડી અને ઈડી લગાડેલા છે. ફોર્મિંગ ધ પાસ્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ બનાવવા માટે આપણને ખબર છે ડી અને ઈડી વપરાય છે. એડેડ અને લવ્ડ, એડમાંથી કર્યું છે એડેડ અને લવમાંથી કર્યું છે લવ્ડ. ING એટલે કે ચાલુ કાળ બતાવવા માટે, ક્રિયા અત્યારે ચાલુ છે, એક્શન અત્યારે ચાલુ છે. મીનિંગ, આઈ એમ સ્પીકિંગ, યુ આર લિસનિંગ, વી આર એન્જોઈંગ, એટલે એ ક્રિયા અત્યારે વર્તમાન કાળમાં જે ક્રિયા અત્યારે એક્શન ચાલુ છે, એક્શનમાં છે, એને બતાવવા માટે ING લગાડવામાં આવે છે. મેન્ટ, ધ એક્ટ ઓફ સ્ટેટ ઓર રિઝલ્ટ ઓફ એન એક્શન, કોઈ બી એક્શનનું સ્ટેટ. એપોઇન્ટમેન્ટ, ગવર્મેન્ટ, IVE હેવિંગ ધ ક્વોલિટી ઓફ, એમાં ક્વોલિટી હોય એવા શબ્દો. ક્રિએટિવ, આખું ક્રિએટિવ છે માણસ. ડિવિઝિવ, તો અલગ અલગ શબ્દો, અલગ અલગ જે આ સફિક્સ છે એ શબ્દની પાછળ લાગે છે. એપોઇન્ટ તો એપોઇન્ટમેન્ટ, ગવર્ન તો ગવર્નમેન્ટ, ક્રિએટ તો ક્રિએટિવ, મીન તો મીનિંગ, જોગ તો જોગિંગ, એડ તો એડેડ, લવ તો લવ્ડ, અનફોર્ગેટેબલ, ટીચ તો ટીચર, ફાસ્ટ તો ફાસ્ટર. આ રીતે શબ્દોની પાછળ એવા અક્ષરો ઉમેરીને એનો મિનિંગ બદલવા માટે સફિક્સિસનો ઉપયોગ થાય છે. હવે એક્ઝામ્પલ જોઈએ કઈ રીતે. That we will see in the next lecture. Thank
We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.